નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચરોતરા. ગઈકાલથી અત્યાર સુધી મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ પડી ચૂક્યો છે. આ નાની સાથે સાથે ઘણા બધા એવા પણ વિસ્તારો છે કે જ્યાં અત્યારે તડકો પણ પડી રહ્યો છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે ભાદરવાની શરૂઆતથી લઈને અત્યાર સુધી ઘણા બધા એવા પણ વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી ચૂક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. જો આની પહેલાના વરસાદની વાત કરવામાં આવે તો વડોદરા જેવા શહેરો એવા હતા કે જ્યાં એવું માનવામાં આવતું હતું કે અહીં તો વરસાદનું પાણી ભરાશે જ નહીં, અને એ જગ્યા ઉપર અત્યાર સુધી વરસાદના પાણી ભરાયેલા છે. પરંતુ આ બધાની વચ્ચે હવે આવનારા સમયમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે તેની આપણે વાત કરી રહ્યા છીએ આ વિડીયોમાં. અત્યારે તમને આ ગુજરાતનો મેપ દેખાઈ રહ્યો છે. અત્યારે તમને દેખાઈ રહ્યો છે કે ઉત્તર ગુજરાતની આસપાસ અત્યારે એક સિસ્ટમની અસર દેખાઈ રહી છે, જેના કારણે બનાસકાંઠા અને સાબરકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં આજના દિવસ પૂરતો વરસાદ આવી શકે છે. મહત્વની વાત તો એ છે કે આસપાસનો વિસ્તારની જ્યારે હું વાત કરી રહ્યો છું તો એનો મતલબ એમ થઈ રહ્યો છે કે ત્યાં અમુક એવા વિસ્તારો હશે કે જ્યાં ભારે વરસાદ આવી શકે છે, પરંતુ બીજી બાજુ એવા પણ વિસ્તારો હોઈ શકે છે કે જ્યાં તડકો જેવું વાતાવરણ અથવા તો વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને વરસાદ ન પણ આવી શકે. આ સાથે જો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો કયા કયા વિસ્તારોમાં આજે વરસાદની આગાહી છે તેની વાત કરી લઈએ. રાજકોટ, બાજુમાં ચોટીલા, જસદણ, ગોંડલ, અમરેલી, જુનાગઢ, મહુવા, અલંગ, ભાવનગર અને ઉપર જોવા જઈએ તો જામનગર અને સરાયા બધા જેવો વિસ્તારો હશે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે આજના દિવસ પર. તો 7 તારીખને સાંજ સુધીમાં જોઈએ તો આપણે 7 તારીખના સાંજ સુધીમાં આપણને ખબર પડશે કે આ સિસ્ટમ જે છે એ લગભગ ઓલમોસ્ટ સાંજ સુધીમાં જે છે એ વિખરાઈ જશે અને લગભગ સાંજ સુધીમાં કંઈ જ નહીં દેખાય, મતલબ કે છૂટો છવાયો વરસાદ. પરંતુ 8 તારીખની સવારમાં આપણને ખબર પડે છે કે 8 તારીખની સવારમાં એક ખેડબ્રહ્મા અને પાલનપુરની આસપાસ એક એવા વિસ્તારો હશે, એટલે કે મોટા ભાગની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની વાત કરી રહ્યો છું. ઉત્તર ગુજરાતમાં આપણને એક સિસ્ટમ દેખાઈ રહી છે કે સિસ્ટમ જે છે એની અસર ઉદયપુર એટલે કે રાજસ્થાનની વાત કરીએ તો ત્યાંથી આવશે ને, પરંતુ એની બધી બહુ મોટી અસર નહીં દેખાય. પરંતુ હા, એક વસ્તુ છે કે અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. આપણે પાલનપુરની આસપાસ એક ઝૂમ કરીને જોઈએ કે ત્યાં કયા કયા વિસ્તારમાં અસર છોડી શકે છે. તો કે ડીસા છે, બાટસન છે, પાલનપુર, અંબાજી, આબુરોડનો જેટલો પણ વિસ્તાર છે એ, સિદ્ધપુર, વડનગર, હિંમતનગર, માણસા, આ બધા જેવા વિસ્તાર હશે. મોડાસા પણ જોઈ લો કે મોડાસાની આસપાસ પણ આપણને દેખાઈ રહ્યું છે. પરંતુ ખેડબ્રહ્માની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ને ત્યાં આપણને વધારે પડતો વરસાદ જોવા મળી રહ્યો છે. ગઈકાલની 8 તારીખની સવારમાં આ બધા જ વરસાદ આપણને જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં જેસે તે છૂટોછવાયો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં જેસે તે, પરંતુ કચ્છમાં કોઈ પણ પ્રકારનો વરસાદ આપણને નથી જોવા મળી રહ્યો. 8 તારીખ આગળ વધારીશું. 8 તારીખ આગળ વધારતા આપણને જોવા મળશે કે 8 તારીખનો દિવસ જે છે એ મહત્વનો એટલા માટે છે કે સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં હજી સુધી વધારે પડતો વરસાદ નથી પડ્યો. તો 8 તારીખ સુધીમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી જશે. 9 તારીખે પણ એ જ સ્થિતિ છે. જે સિસ્ટમ જે છે એ આવજા કરશે, એની જ કારણે ગોધરા, લુણાવાડા, દાહોદ એટલે કે મધ્ય ગુજરાતની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં અમુક એવો વિસ્તાર હશે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. નીચે સાંજ સુધીમાં 9 તારીખની સાંજ સુધીમાં ભરૂચની આસપાસ પણ આપણે વરસાદ દેખાઈ રહ્યો છે કે જેને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ રાજપીપળાની આસપાસ વરસાદ અને ભારે વરસાદ પડી શકે છે. પરંતુ જો તમે સૌરાષ્ટ્રની એકવાર નજર કરીશું તો આપણને ખબર પડશે કે સૌરાષ્ટ્રની આસપાસ એવું તો કોઈ સિસ્ટમ જે છે એ અસર નથી કરી રહી, જેના કારણે છૂટો છવાયો વરસાદ ક્યાંક ને ક્યાંક પડી શકે છે. બાકી કોરું ધાકડ જેવું વાતાવરણ રહેશે. 10 તારીખ ઉપર જતા રહીએ. 10 તારીખ આવતી આપણને જોવા મળશે કે સુરતમાં ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. સુરત સહિતના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત આ પટ્ટો 3-4 દિવસ માટે મહત્વનો રહેશે કે છૂટો છવાયો વરસાદથી લઈને ભારે વરસાદ 3 પટ્ટા એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે. આ સાથે ગોધરા અને ભરૂચ એવા વિસ્તારો હશે કે જ્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે થોડો ધોધમાર વરસાદ વધારે પડી શકે છે. બાકી બધા જ આખા ગુજરાતમાં કોરું ધાકડ આપણને અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. 11 તારીખ ઉપર જતા આપણને ખબર પડશે કે આખું વાતાવરણમાં કોઈ ચેન્જીસ આવી રહ્યું છે કે નહીં. બિલકુલ નથી આવી રહ્યો. માત્ર જે છે તે છે. હવે આપણે રેડાર ઉપર જતા રહીને રેડાર ઉપર જોતા આપણને ખબર પડશે કે એકચ્યુઅલમાં અત્યારે વાતાવરણ જે છે એ કેવી રીતનાની અસર છોડી રહ્યું છે. ફરી એકવાર શરૂઆતમાં જતા રહીશું તો આપણે થોડું નાનું અને ઝૂમ આઉટ કરી નાખીશું. અત્યારે તમને વાદળછાયા વાદળો કઈ રીતના બંધાઈ રહ્યા છે, કયા વિસ્તારમાં અત્યારે વરસાદ છે એ બતાવી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે અત્યારે ગુજરાત ઉપર એવું કોઈ સિસ્ટમ સક્રિય નથી થયેલી, એટલે તમને ગુજરાતમાં હાલ જે છે એ માત્ર ગ્રીન સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે, પરંતુ જે જગ્યા ઉપર વાદળો છે ત્યાં અથવા તો જ્યાં
વધારે પડતા વાદળો છે અને ભારે વરસાદ આવી શકે છે. એ બધી જ જગ્યાઓ પર વ્હાઇટ અથવા તો બ્લેક કલરનો તમને પટ્ટો દેખાતો હશે. અત્યારે જોવા જઈએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ બંને તરફ અત્યારે જે છે એ સિસ્ટમની અસર દેખાઈ રહી છે. અત્યારે સિસ્ટમ ક્યાં સક્રિય થઈ રહી છે તો કે તમને અત્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ અત્યારે હાલ જે છે એ દેખાતી હશે. એ સિસ્ટમની અસર સીધી ધીરે ધીરે આગળ વધતી હોય છે અને ગુજરાત ઉપર તેની અસર છોડતી હોય છે. ના માત્ર ગુજરાત ઉપર પરંતુ પંજાબ છે, રાજસ્થાન છે, રાજસ્થાનની સાથે સાથે જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે, મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો બધે જ એની અસર છોડાતી હોય છે. પરંતુ સૌથી વધુ અસર આ વખતે એવું માનવામાં આવી રહ્યો છે કે ગુજરાત ઉપર કરી રહી છે. જે કહેવાય છે કે મોટા ભાગના વર્ષોમાં જો દેખાયું છે, રિસર્ચ થયેલું છે કે અત્યાર સુધી આ જેટલો પણ વરસાદ આવ્યો અને બંગાળની ખાડીને લઈને ગુજરાતમાં જેટલો પણ વરસાદ આવ્યો એ ન માન્ય છે. એટલે કે આવું પહેલાં ક્યારેય નથી થયું. હજુ પણ સિસ્ટમ સક્રિય થયેલી છે. આપણે એકવાર પ્લે ઓવર મૂકી દઈશું તો આપણને ખબર પડશે કે આવનારા સમયમાં કેવી રીતના જે છે એ સિસ્ટમ આગળ વધતી રહેશે. આ સિસ્ટમનું જો માનવામાં આવે તો આગળના સમયમાં પણ આ જ રીતના સિસ્ટમ આગળ વધતી રહેશે અને મોટાભાગનું જે સિસ્ટમ જે છે એની સીધી અસર ગુજરાતમાં થોડાક સમય બાદ આપણને જોવા મળી શકે છે. મહત્વની વાત તો એ છે કે અત્યારની જો વાતાવરણ વાત કરવામાં આવે આખા ભારત દેશની તો મોટા ભાગના રાજ્યોમાં અત્યારે આપણને વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અત્યારે તમને જે પટ્ટો દેખાઈ રહ્યો છે નીચે ઘણો વધારે પડતો વરસાદ છે. આપણે બધાને ખબર છે કે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદ પડી રહ્યો છે અને એને જ કારણે પૂર આવી રહ્યું છે. હવે મહત્વની વાત તો એ છે કે ઓડિશા સાઈડ જે સિસ્ટમ બની ગઈ છે એની અસર અત્યારે આપણે જેટલા પણ વિસ્તારમાં વરસાદ દેખાઈ રહ્યો છે ને એના કારણે અત્યારે આ જે 2-4 દિવસ છે એના કારણે જ અત્યારે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ એટલું બધું તીવ્ર નથી કે જેને કારણે ભારે વરસાદ અથવા તો અતિ ભારે વરસાદ આવી શકે. અત્યારે તમને જે સિસ્ટમ દેખાઈ રહી છે એ સિસ્ટમનો તાર મેં અત્યાર સુધી તમને જણાવી દીધો છે. હવે મહત્વનું છે કે આગળના સમયમાં પણ એવું માનવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદ ગુજરાત ઉપર પડી શકે છે અને નવરાત્રી સુધી વરસાદ પડી શકે છે. ત્યારે આ બંધ લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતીને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા, એક મહત્વની વાત, આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને વેધરને લગતા સમાચારો જોવા માટે અમારી એક એપ્લિકેશન છે કે જેને તમે ઇન્સ્ટોલ કરી શકશો. ક્યાંથી ને તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મેં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.